Right, moving with our next chapter 8, that is decimal. Right, and this chapter is related to the fraction no ભાઈ છે એમ માનીને ચાલવાનું. Right, so what is decimal? So a decimal is a simply a representation of a fraction. fraction ને સામા રિપ્રેઝન્ટ કરવાનું છે point માં. સામા રિપ્રેઝન્ટ કરવાનું point માં. એ કહેવાશે decimal. That will be a decimal. બરાબર, કેવી રીતે point માં કરવાનું તે આપણે પછી સમજીએ. Right, second point, a decimal consists of 3 numbers. decimal પાસે કેટલા numbers છે? 3 numbers. The first one whole numbers. અહીંયા જે આગળ લખ્યા છે તે રેડ કલરના. These are the whole numbers. Right, second, the decimal point. દેખાય છે decimal point. Right, and finally the fractional part. So you can see the blue color. They are the fractional part. એટલે decimal number કેટલામાં ડિવાઇડ થયા છે? 3 parts માં ડિવાઇડ થયા. first part ને શું કહેવાય? first part ને શું કહેવાય? whole number. આને શું કહેવાય? decimal. point એટલે decimal. ને જે blue color ના છે they are the fractional part. એ કયા part થઈ ગયા? fractional part. So again one more time, the decimals are divided into 3 parts. The first one whole number, second one decimal point, and the third one fractional part. બરાબર? ચાલો, we are very familiar about place value. place value શું છે તે આપણા બધાને ખબર છે. Right, so in number system the place value of the digit becomes 10 times. કેટલી times થઈ જશે? 10 times. 10 times means what? પહેલા 10, 10 tens are 100, 100 tens are 1000, 1000 tens are 10,000. એટલે every time કેટલી સાથે મલ્ટીપ્લાય થાય? 10 સાથે મલ્ટીપ્લાય થાય. બરાબર? તો જો here as we move from right to left, ચાલો રાઈટ માં પહેલો નંબર કોણ છે? ones. ones ને કોની સાથે મલ્ટીપ્લાય કરું? 10. તો 10 બની ગયો. 1 tens are 10. 10 ને પાછો કોની સાથે મલ્ટીપ્લાય કરું? 10. 10 tens are 100. 100 ને કોની સાથે મલ્ટીપ્લાય કરું? 10. 10 hundreds are 1000. 1000 ને કોની સાથે મલ્ટીપ્લાય કરું? 10. તો શું મળે? 10000. એટલે એવરી ટાઈમ કેટલા મલ્ટીપ્લાય કર્યા? 10 10 મલ્ટીપ્લાય કર્યા. આ 1 એટલે કોણ? તો 1. 1 ને કોની સાથે મલ્ટીપ્લાય કર્યું? 10 સાથે. એટલે મને 10 મળી ગયો. 10 ને પાછો કોની સાથે મલ્ટીપ્લાય કરું? પાછો 10 સાથે. તો 10 10s are 100 ને પાછો કોની સાથે મલ્ટીપ્લાય કરું? 10 સાથે. તો 10 hundreds are 1000. એટલે એક મલ્ટીપ્લાય થશે ક્યારે? as we move from right to left. રાઈટ સાઈડ પરથી જમ્પ કરતા કરતા આપણે ક્યાં જવાનું? લેફ્ટ સાઈડ. તો આપણે શું કરશું? મલ્ટીપ્લાય કરશું. બરાબર? પણ મારે લેફ્ટ ટુ રાઈટ જવું હોય તો કયું? The place value of the digit becomes 110. કેટલી થઈ જશે? 110. ક્યારે? as we move from left to right. એટલે શું કરવાના? ડિવાઇડ કરવાના. શું કરવાના? ડિવાઇડ. કોનાથી ડિવાઇડ કરવાના? તો 10 થી. એવરી ટાઈમ કોની સાથે ડિવાઇડ કરતા છે? 10 થી. 1000 ને 10 સાથે ડિવાઇડ કરું તો મને 100 મળે. 100 ને 10 સાથે ડિવાઇડ કરું મને 10 મળે. 10 ને 10 સાથે ડિવાઇડ કરું મને 1 મળે. 1 ને 10 સાથે ડિવાઇડ કરીશ તો 1/10 આવે. 1/10 ને 10 સાથે ડિવાઇડ કરીશ 1/100 આવે. પાછું એને 10 સાથે ડિવાઇડ કરીશ તો 1/1000 આવશે. સમજ પડે છે શું કહેવા માંગુ છું તે? તો યાદ રાખવાનું, રાઈટ થી લેફ્ટ તો મલ્ટીપ્લાય. બરાબર? રાઈટ થી લેફ્ટ મલ્ટીપ્લાય. બટ લેફ્ટ થી રાઈટ જવા તો
divide. તો શું કરવાનું? divide. સમજ પડે અહીંયા? right. ચાલો. In the same way, the place value of digit becomes 100. એનો meaning શું? 1/100. 1000. એનો meaning શું? 1/1000 and so on. પછી જે બીજા નંબર આવતા હશે તે. તો આ મારી પ્લેસ વેલ્યુ ચાર્ટ. બરાબર? દેખાય પ્લેસ વેલ્યુ ચાર્ટ? હવે આ જે રેડ કલર્સ ના જે નંબર છે એ બધા કયા નંબર્સ છે? હોલ નંબર્સ. They are the whole numbers. ક્યાં સુધી? રેડ કલર સુધી. પછી કોણ આવી ગયું? ડેસિમલ. અને આ જે પાછળ આવ્યા તે બધા કોણ? Very good. They are fractional numbers. બરાબર? તે જી આગળ છે. ક્લિયર થયું અહીંયા સુધી? અને લાસ્ટમાં શું કહે છે? A point placed between કોના વચ્ચે છે? તો ones અને tens ના વચ્ચે. દેખાયો ને? આ ones ને આ tenth. ones અને tenth ના વચ્ચે શું છે? point છે. એને કેવો point કહેવાય? decimal point. એને કયો point કહેવાય? decimal point. સમજ પડે? ડેસિમલ નંબર માટે શું કરવાનું છે તે? A decimal point. What is the work of decimal point? Decimal point કેમ મૂકીએ છે ને શું કામ કરે છે? તો a decimal point separate the whole number part from fractional part. તો એ શું કરશે? આ point હોલ નંબર ને અલગ કરી દેશે ને ફ્રેક્શનલ ને અલગ કરી દેશે. બંનેને જુદા કરી દેશે. કોણ જુદા કરે છે? ડેસિમલ પોઈન્ટ. સમજ પડે? એનું કામ જ એ છે કે હોલ નંબર અને ફ્રેક્શનલ ને અલગ અલગ કરવું. સમજ પડે છે? yes. Now what is decimal? A decimal is a fraction whose denominator is 10 or multiple of 10. 20 હોય તો બી ચાલે, 30 હોય તો બી ચાલે, 40 હોય તો બી ચાલે, 100 હોય તો બી ચાલે, 200 હોય તો બી ચાલે. એટલે કોણ હોવું જોઈએ? મલ્ટીપલ ઓફ 10. 10 ના મલ્ટીપલ બધાને જ આવડે છે. 10 નો ટેબલ એ 10 ના મલ્ટીપલ. બરાબર? A fraction with denominator as 10, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, etc. are called decimal fraction. એટલે શું? 2/10. આ કયું ફ્રેક્શન? ડેસિમલ ફ્રેક્શન. કેમ? ડિનોમિનેટર 10 છે. 5/100 આ શું છે? ડેસિમલ ફ્રેક્શન. કેમ ડેસિમલ ફ્રેક્શન? ડિનોમિનેટર 100 છે. 7/1000 again it is a decimal fraction. Why? Denominator 1000 છે. Again it is a decimal fraction. કેમ? ડિનોમિનેટર 10000 છે. એટલે આવા નંબર્સ મને જ્યાં દેખાય એ કેવા નંબર્સ કહેવાશે? ડેસિમલ ફ્રેક્શન. કેટલાને સમજ પડી? રાઈટ? ક્લિયર થયું? આવા નંબર જ્યાં દેખાશે એ મારા કયા નંબર કહેવાશે? ડેસિમલ ફ્રેક્શન. ઓકે, ચાલો ફાઇન. જોઈએ આગળ. Writing fraction as decimal. આપણે કેવી રીતે લખવાના છે ને? ડેસિમલ માં. સમજી જજો. એકવાર સમજી ગયા તો આવડી જશે. પહેલા સમજી લો. 110. How we can write 110? 110 ને કેવી રીતે લખાય? 1/10. It is decimal fraction. આ કયું ફ્રેક્શન થયું? ડેસિમલ. પણ મારે શામાં લખવાનું છે? ડેસિમલ માં. તો જો ડિનોમિનેટર માં કેટલા ઝીરો? 1. કેટલા ઝીરો છે? 1. તો પાછળથી 1 જમ્પ કરવાનું. કેટલા જમ્પ કરવાનું? 1 જમ્પ. ક્યાંથી? 5
પાછળથી એકદમ લાસ્ટમાં ને આગળ કોઈ નંબર છે 1 ની આગળ કોઈ નંબર છે ના તો શું કન્સિડર કરવાનું 0 શું કન્સિડર કરવાનું 0 ને અહીંયા શું મૂકી દેવાનો પોઈન્ટ તો આને કેવી રીતે લખાશે 0.1 બરાબર અને કેવી રીતે લખાય 0.1 કેમ 1 જમ્પ કર્યું ડિનોમિનેટર માં કેટલા 0 હતા 1 સર આગળ 0 ક્યાંથી આવ્યો તો આગળ કઈ નહીં હોય ને તો આપણે શું લખી દેવાનું 0 બે 0 બી લખાય 3 0 બી લખાય સમજ પડી ચાલો બીજો જોઈએ સેકન્ડ વન 2 10 ચાલો આને કેવી રીતે લખાશે 2/10 very good it is 2/10 chalo how many zeros are there so how many jump from which side to from back side chalo back side પર પહોંચી ગયા one jump આવી ગયું one jump છે કોઈ આગળ નંબર 2 ની આગળ કોઈ નંબર છે નો આપણે શું સમજવાનું અને કેવી રીતે લખાશે 0.2 એને રીત કેવી રીતે થાય 0.2 સમજ પડી રાઈટ થર્ડ વન 100 ચાલો 100 કેવી રીતે લખાય 100 કેટલા 0 તો કેટલા જમ્પ 2 જેમ જેમ 0 વધતા જશે તેમ તેમ આપણે જમ્પ કર્યા કરવાનું ચાલો તો જોજો આ 1 થોડોક આ બાજુથી લખો 1 જમ્પ 2 જમ્પ બે જમ્પ આવી ગયા આગળ કોઈ નંબર છે નથી તો શું મૂકી દેવાનું 0 એક 0 અહીંયા આવ્યો એક 0 અહીંયા આવ્યો આ જ્યાં એરો છે ત્યાં આપણે શું મૂકી દેવાનું પોઈન્ટ એને કેવી રીતે લખાશે 0.01 કેવી રીતે લખવાનું 0.01 સમજ પડી ત્યારે બે જમ્પ કરો ત્યારે બે 0 મૂકશું સમજ પડે છે થર્ડ વન ફોર્થ વન ચાલો 1100 how we can write 11/100 how many jump why 2 jump 2 zeros ચાલો સ્ટાર્ટ કરો આ 1 થઈ ગયો એરો આવી ગયો તો પોઈન્ટ ક્યાં આવશે 1 ની બાજુમાં so that is આગળ કોઈ નંબર છે નો 0.11 તારે કેવી રીતે લખાશે 0.11 that is 0.11 કેટલાને સમજ પડી કેવી રીતે જમ્પ કરવાનું છે તે રાઈટ એક 0 હોય તો એક જમ્પ બે 0 હોય તો બે જમ્પ ત્રણ 0 હોય તો ત્રણ જમ્પ સમજ પડે વેરી ગુડ લખતા થાઓ અવાજ નહીં વિડિયો ચાલે છે fifth one 217 upon 1000 217
7 upon 1000. How many zeros are there? 3 zeros. So how many jumps? 1, 2, 3. બોલો શું આવશે? That is equal to આગળ કઈ નહીં હોય તો શું સમજવાનું? બોલો 0.2. રાઈટ કેવી રીતે લખાશે? 0.217. It's very easy. બરાબર એકવાર કોન્સેપ્ટ ખબર પડી જાય તો બધું જ ઈઝી થઈ જાય હે ને? ચાલો 6th one 1213 upon 1000. How many jump again? 3. ચાલો સ્ટાર્ટ કરો. 1 2 3. રાઈટ જ્યાં આપણું કાઉન્ટિંગ બંધ થાય ત્યાં શું મૂકી દેવાનું? એરો. એરો એ મીન્સ શું ઇન્ડિકેટ કરે? ત્યાં શું મૂકવાનું છે આપણે? પોઈન્ટ. તો બોલો શું લખાશે? 1.213. કારણ કે આગળ નંબર હતો ને એટલે આપણે 0 નહીં મૂકવાનો. 0 ક્યારે મૂકશું? નંબર ની હોય ત્યારે. કારણ કેવી રીતે રચાય? 1.213. સમજ પડી? સમજ પડી? અહીંયા કેમ 0 ની લખ્યો તે સમજ પડી ને? આગળ નંબર હતો એટલામાં. નંબર ની હોય તો જ આપણે શું મૂકવાનું છે? 0 મૂકવાનો છે. ક્લિયર થયું? લખી કાઢો.